નમસ્કાર મિત્રો, પોડકાસ્ટ વિથ કચ્છી મારું મનમીતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મનમીત જાની અને આજે આપણે શરૂ કરી રહ્યા છીએ પોડકાસ્ટની એક એવી ખાસ સફર કે જ્યાં આપણે કચ્છ અને ગુજરાતના લોકો સુધી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી સરળ અને સચોટ ભાષામાં પહોંચાડીશું. આજનો વિષય એ ખૂબ જ મહત્ત્વનો છે. હાર્ટ એટેક કેવી રીતે આવે છે? આજના ભાગદોડ ભર્યા જીવનમાં હાર્ટ એટેક અને હૃદય રોગના કિસ્સા સતત વધી રહ્યા છે અને ઘણીવાર લોકોને યોગ્ય જાણકારી નથી હોતી કે ક્યારે સાવધાન રહેવું, ક્યારે લક્ષણો ગંભીર ગણાય અને ક્યારે નજીકના ડૉક્ટર કે કાર્ડિયોલોજિસ્ટ પાસે જવું. તો આ વાતચીત માટે મારી સાથે કચ્છના અનુભવી કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર જયદત્ત ટેકાણી સાહેબ આપની સમક્ષ હાજર છે. તેઓ કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ ધરાવે છે અને હાલ કે પટેલ હોસ્પિટલ ભુજ ખાતે તેઓ જોડાયેલા છે. એમના જ્ઞાન અને અનુભવનો લાભ આજે આપણે સૌને મળશે. તો ડૉક્ટર ટેકાણી સાહેબ, સૌપ્રથમ આપનું પોડકાસ્ટ વિથ કચ્છી મારું મનમીતમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ મનમીતભાઈ. સાહેબ, આપ ઘણા વર્ષોથી કચ્છમાં પ્રેક્ટિસ કરો છો. સાહેબ, કાર્ડિયોલોજિસ્ટ તરીકે સાહેબ આપ કુલ કેટલા વર્ષનો અનુભવ ધરાવો છો? કાર્ડિયોલોજિસ્ટ તરીકે હું અત્યારે 12 વર્ષનો અનુભવ ધરાવું છું. પાસ થયા પછી કાર્ડિયોલોજી પ્રેક્ટિસ કચ્છમાં 6.5-7 વર્ષ જેવું થઈ ગયું છે ઓલરેડી. સાહેબ, ખૂબ જ લાંબો સફર રહ્યો છે તમારો અને કચ્છમાં પણ ઘણા વર્ષોથી આપ સાહેબ સક્રિય છો. તો સાહેબ, કચ્છ અને ગુજરાતમાં સતત હૃદય રોગના કિસ્સાઓ આજકાલ વધતા જઈ રહ્યા છે. તો એ વિશે આપ સાહેબ શું ઓબ્ઝર્વ કરી રહ્યા છો? હૃદય રોગના કિસ્સાઓ વધ્યા જ છે, 100%. વાત સાચી તમારી. હવે એમાં સૌથી મોટી વસ્તુ એ છે કે માણસની જીવનશૈલી બદલાઈ ગઈ છે. બેછાળું જીવન, ખાવા પીવાનું પ્રોસેસ ફૂડ, જંક ફૂડ વધી ગયું છે પહેલાં કરતાં. શુગર, બીપી ને કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખતા નથી માણસો. વ્યસન ખૂબ વધારે પ્રમાણમાં વધી ગયું છે. એટલે આ બધી વસ્તુ, શરીરનો મોટાપો, ઓછી ઊંઘ, માનસિક તાણ, સોશિયલ મીડિયાનો લેટ નાઇટ યુઝ, આ બધી વસ્તુ ભેગી થઈને માણસોને બીમારીનો ભોગ બનાવે છે વધારે. સાહેબ, હાર્ટ એટેક એટલે શું? હાર્ટ એટેક એટલે હૃદયને લોહી આપતી નસોમાં અવરોધ બનવો અથવા સાંકડું થવું કોલેસ્ટ્રોલ પ્લાકથી અથવા લોહીનો ગઠ્ઠો બનીને હૃદયને લોહી ન મળવું અને તેની કારણે હૃદયને ઓક્સિજન ના મળે, હૃદયની સ્નાયુ નબળા પડે અને હાર્ટ નબળું પડે. એ હાર્ટ એટેક કહેવાય. સાહેબ, તો સાહેબ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ કે એમઆઈ કઈ, આ બધું શું છે? આ બધું એક જ છે? ના, હાર્ટ એટેક અને એમઆઈ બંને સિમિલર છે. ઓકે, સરખા છે. અને કાર્ડિયાક અરેસ્ટ એ જુદું છે. હાર્ટ એટેક એટલે હૃદય નળીમાં લોહી પહોંચતું નથી, બ્લોકેજ છે કોલેસ્ટ્રોલની કારણે અથવા લોહીનો ગઠ્ઠો બન્યો છે, હૃદય લોહી સ્નાયુને લોહી મળતું નથી અને ઓક્સિજન મળતું નથી. એ હાર્ટ એટેક કહેવાય. કાર્ડિયાક અરેસ્ટ એટલે સિમ્પલ ભાષામાં કહું કે હૃદય ધબકતું બંધ થઈ ગયું છે. હાર્ટ એટેકમાં કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે, પણ કાર્ડિયાક અરેસ્ટના કારણ ફક્ત હાર્ટ એટેક નથી, બીજા ઘણા કારણો છે. કિડનીની તકલીફ હોય એની કારણે, મગજમાં તકલીફ થઈને કારણે, લીવરની કારણે, બીપી ઢપી ગયા હોય અને છેલ્લે હાર્ટ બંધ થાય તો એ કાર્ડિયાક અરેસ્ટ કહેવાય બીજા કારણોસર. બરાબર. પણ બધામાં હાર્ટ એટેક નથી. ઓકે, એટલે બે જુદા છે. હૃદયની તકલીફની કારણે, નળીઓની તકલીફની કારણે થાય એ હાર્ટ એટેક છે અને બીજા બધા કારણસર હાર્ટ બંધ થાય તો એ કાર્ડિયાક અરેસ્ટ છે. 25 થી 35 વર્ષની વયના યુવાનોને પણ હાર્ટ એટેક આવે છે. આ કેવી રીતે સાહેબ? શું એની પાછળ કારણભૂત છે? 25 થી 35 વર્ષની ઉંમર, 25 થી 30 વર્ષની ઉંમરમાં નાની મોટી ઉંમરમાં અટેકના કેસ વધી ગયા છે. તેનું કારણ છે સ્મોકિંગ, તમાકુ, વેપિંગ, ડ્રગ્સ, શુગર, બીપી, કોલેસ્ટ્રોલને ન જાણવું, બેઠાળું જીવન, સોશિયલ મીડિયા યુઝ, જીવનશૈલી જે ખાવા પીવાની શૈલી છે, પ્રોસેસ ફૂડ ને જંક ફૂડની, આ બધું ભેગું થઈને આ બીમારીઓનું પ્રમાણ વધાર્યો છે. હાર્ટની બીમારીનું પ્રમાણ નાની ઉંમરમાં વધાર્યો છે. સાહેબ, કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ, આનો હાર્ટ સાથે સીધો સંબંધ ખરો? 100% સંબંધ છે. કોલેસ્ટ્રોલ એ પોતે જે વસ્તુ મેઇન એથોસ્ક્લેરોસિસ બીમારી છે નળીઓની, જેમાં નળીઓ સાંકડી થાય અથવા થોડી ફૂગાય, એ બીમારીનો ભાગ કોલેસ્ટ્રોલ સૌથી મોટો ભાગ ભજવે છે. કોલેસ્ટ્રોલ નળીઓમાં ભેગું થાય, જામે અને એ કારણે બ્લોકેજ થતું હોય છે. એટલે કોલેસ્ટ્રોલ મોટો ભાગ ભજવે છે. કોલેસ્ટ્રોલ માપમાં ન રાખવું ન રહે એની કારણે જામવાની શક્યતા નળીઓમાં વધે અને એની કારણે નળીઓ સાંકડી થતી હોય છે.
બીપી ને શુગરની વાત કરીએ તો બીપી પોતે વધારે રહેતું હોય એટલે હાર્ટ પર લોડ વધારે છે, હાર્ટની નળીઓ પર તાણ વધારે છે, એટલે આમાં લાંબા સમય કોલેસ્ટ્રોલ જામવાનું વધે અને હાર્ટની બીમારી વધતી હોય છે. શુગર પોતે જે છે ડાયાબિટીસ એ વધારે રહેતું હોય એટલે કોલેસ્ટ્રોલ જામવાનું વધે, ટ્રાઇગ્લિસરાઇડના લેવલ વધે, અને ટ્રાઇગ્લિસરાઇડ એવું કોલેસ્ટ્રોલ છે જે વહેલું જામે અને નળીઓ સાંકડી કરે. અચ્છા. એટલે આ ત્રણ ભેગા થઈને હાર્ટ એટેકની નો ભાગ ભજવે છે. સાહેબ, કોલેસ્ટ્રોલને આપણે કયા માપદંડને સારું ખરાબ ગણી શકીએ? કોલેસ્ટ્રોલનો રિપોર્ટ આપણે જોઈએ તો કોલેસ્ટ્રોલ રિપોર્ટમાં સૌથી પહેલાં ટોટલ કોલેસ્ટ્રોલ હોય, પછી એક હોય ટ્રાઇગ્લિસરાઇડ હોય, એક હોય એલડીએલ કોલેસ્ટ્રોલ, એક એચડીએલ કોલેસ્ટ્રોલ અને એક વીએલડીએલ કોલેસ્ટ્રોલ. ઓકે. હવે જે ખાવામાંથી મળે એ જે કોલેસ્ટ્રોલ આપણે મળે છે એના લેવલ આપણે જોઈએ તો ટ્રાઇગ્લિસરાઇડ અને વીએલડીએલથી આપણને ખ્યાલ આવે. પણ રિપોર્ટ કોઈનો જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ એલડીએલ કોલેસ્ટ્રોલ, જે ખરાબ ચરબી કહેવાય. ખરાબ ચરબી વધારે હોય તો એને માપ લાવવું જોઈએ. પછી આપણે જોઈએ એચડીએલ કોલેસ્ટ્રોલ, જે સારી ચરબી છે. એ સારી ચરબી વધારવાનો રસ્તો ચાલવું, એક્સરસાઇઝ કરવું. પછી જોઈએ આપણે ટ્રાઇગ્લિસરાઇડ જોઈએ, જે વધારે રહેતું હોય તો કોલેસ્ટ્રોલ જામવાની શક્યતા, લીવરને બીજી ગ્રંથિઓને નુકસાનની શક્યતા વધારે રહેતી હોય. અને છેલ્લે આપણે જોઈએ છે ટોટલ કોલેસ્ટ્રોલ, જે ટોટલ વેલ્યુ છે એ. આ બધા પેરામીટર્સ છે. સારી ચરબી એચડીએલ કહેવાય એ વધવી જોઈએ, એલડીએલ ઘટવું જોઈએ. આ બે ઘટે તો ઓટોમેટિકલી બાકી બધા પેરામીટર ધીમે ધીમે સુધારવા માંડે. સાહેબ, મેં એવું સાંભળ્યું છે કે હાર્ટ ડિસીઝ છે જેનેટિક પણ હોય છે. ગ્રાન્ડફાધર કે ફાધરને હોય તો ઓટોમેટિક ચિલ્ડ્રનને એનું રિસ્ક રહેતું હોય છે. તો શું એ સાચી વાત છે સાહેબ? હવે હાર્ટ ડિઝીઝ છે જેનેટિક હોય એમાં બધાને હાર્ટ એટેક નથી. હાર્ટ ડિઝીઝ ઘણી બધી જેનેટિક હોઈ શકે છે. વાલની તકલીફ હોય, દિવાલ જાડી હોય છે, આ બધી બીમારીઓ પણ હાર્ટની હોય છે, જે વારસાગત વધારે હોય છે. હા, હાર્ટ એટેક નાની ઉંમરમાં થતું હોય, પેરેન્ટ્સમાં થયું હોય તો બાળકોમાં નાની ઉંમરમાં થઈ શક્યતા રહેતી હોય છે. યુઝ્યુઅલી જેના વાલીઓમાં 50-55 વર્ષ નીચે થયું હોય પુરુષોમાં અને બહેનોમાં 65 વર્ષ નીચે થયું હોય, એ લોકો રિસ્કમાં કહેવાતા હોય છે. પણ આ બધાની સાથે જીવનશૈલી, શુગર, બીપી, કોલેસ્ટ્રોલ બધા ભાગ ભજવે છે. ફક્ત એક ફેક્ટર નથી હોતું. કોઈક જ જન્મ હોય જેમાં કોલેસ્ટ્રોલના મેટાબોલિઝમ ડિસઓર્ડર્સ હોય, જેમાં કોલેસ્ટ્રોલ જામતું જ હોય નાની ઉંમરમાં. એ લોકો એ જે રોગો હોય એ બધાને નાની ઉંમર માટે લઈને આવવાના છે જ તે. એમાં વાલીઓને પણ થાય, છોકરાઓને પણ થાય, એ છોકરાને પણ તકલીફ થવાની જ છે. એ વારસાગત છે. એ સંખ્યા બહુ ઓછી છે, આમ એટલું કોમનલી જોવા ના મળે આપણને. ઓકે સાહેબ, ઘણી વખત ચેસ્ટ પેઇન, જે ગેસ છે, એસિડિટી છે, મસલ પેઇન છે, એને પણ લોકો હાર્ટ એટેક સમજી બેસે છે. તો સાહેબ, આ વચ્ચે શું તફાવત છે? એસિડિટી, ગેસ એટલે ખાધા પછી ઓડકાર આવવા, ખાધા પછી આપણે દુખાવો થવો, પેટમાં ભાર લાગવો, આ સિમ્ટમ્સ એના છે. મસલ પેઇન એટલે દબાવવાથી દુખાવામાં રાહત થાય, દબાવવાથી દુખતું હોય, પોસ્ચર બદલે દુખાવો થતો હોય, એ મસલ પેઇન હોઈ શકે છે. પણ આ બધા સિમ્ટમ્સ હોય ને હાર્ટની બીમારી વિચારીને હોસ્પિટલ જવું એ સારું કહેવાય. કારણ કે તમે આ બધા સિમ્ટમ્સ ઘણીવાર સરખા સિમ્ટમ્સ નથી હોતા, બધાને સેમ લક્ષણ નથી હોતા ઘણીવાર. એટલે આ લક્ષણમાં આપણે હોસ્પિટલ જઈએ એ સારી વસ્તુ કહેવાય. નોર્મલ ઇસીજી, ઇકો કે બ્લડ રિપોર્ટ નોર્મલ આવે તો આપણે સેફ છીએ. પણ ચૂકી જઈને હાર્ટ એટેક હોય ને આપણે ઘરે બેઠા રહીએ એવું ના થવું જોઈએ. સાહેબ, હાર્ટ એટેકના ચેતવણીના ચિહ્નો એટલે કે વોર્નિંગ સાઇન્સ ક્યારે આપણે ખ્યાલ પડે? એના લક્ષણો શું છે સાહેબ? હાર્ટ એટેકના લક્ષણોમાં છાતીના મધ્ય ભાગમાં તો ડાબા ભાગમાં દુખવું, ડાબા હાથમાં, બંને હાથમાં દુખવું, જડબાથી લઈને નાભીના ભાગ સુધીમાં બંને સાઈડ દુખી શકે છે, પીઠમાં દુખે, ગળામાં દુખે, આ બધા દુખાવો થઈ શકે છે. બહુ ઓચિંતા પરસેવો થવો, શ્વાસ ચડવો, ચક્કર આવવા, બેભાન થઈ જવું ઓચિંતાનું, આ બધા લક્ષણ હાર્ટ એટેકના હોઈ શકે છે. આ સિવાય શુગરવાળા દર્દીમાં હોય, કિડની ખરાબ હોય દર્દીમાં, એ લોકોને ઘણીવાર આ લક્ષણ થતા પણ નથી હોતા. એટલે આ બધા લક્ષણ એમાં ન પણ આવી શકે. અતિશય નબળાઈ થવી એ પણ કોઈ હાર્ટ એટેક હોઈ શકે છે. ગુજરાતની ખોરાકીની વાત કરીએ, ઘી, તળેલું, ફરસાણ, ગળ્યું, સાહેબ હાર્ટને ખરેખર નુકસાનકારક છે? ગુજરાતી જમવાનું છે એ બેલેન્સ ડાયટ છે, બહુ સારું છે. પણ તેલ, ઘી, માખણનો કંટ્રોલ રાખવું જોઈએ. આપણે કહીએ ઘી ખાવું તો ઘી સેચ્યુરેટેડ ફેટ છે પોતે, એ હાર્મફુલ કહેવાય. એટલે જે કે રોજ 1-2 ચમચી ઘી લઈને ખાવાની કે એ ના કરવું જોઈએ, એની સંખ્યા ઘટાડવી જોઈએ. પછી તેલ કયો તો તેલમાં એવું છે કે તેલમાં ઓલિવ ઓઇલ, મસ્ટર્ડ ઓઇલ સારા છે, પણ આપણે ખાઈ શકશું ને આપણને સ્વાદ નહીં ભાવે. ઓલિવ ઓઇલ, મસ્ટર્ડ ઓઇલમાં મુફા, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ બહુ સારી ક્વોન્ટિટીમાં છે. સામે
રાઈસ બ્રેન, સનફ્લાવર, સેફ્લાવર, ગ્રાઉન્ડ ઓઇલમાં મુફા વધારે છે, એ પણ સારા છે. પણ તમે કોકોનટ ઓઇલ લ્યો કે બીજા ઓઇલ વાપરો તો એમાં પામ ઓઇલ લ્યો તો એમાં સેચ્યુરેટ ફેટનો લેવલ એટલો વધારે છે જે ઘીથી વધારે છે. અચ્છા. એટલે ઓઇલમાં એવું છે, એટલે આપણે અવોઇડ કરવું જોઈએ. દૂધની વાત કરીએ તો દૂધમાંય તે મલાઈ કાઢીને લેવું જોઈએ. દૂધના ટાઈપ હોય, હોલ મિલ્ક જે આપણે દૂધ સીધું આવે એ લઈએ તો એમાં ફેટ કન્ટેન્ટ વધારે છે. એ રેગ્યુલર માત્રામાં વધારે લેતો તો હાર્મફુલ છે, કારણ કે ચરબી ભેગી થશે. કોલેસ્ટ્રોલ કન્ટેન્ટ વધારે છે. એટલે મિલ્કમાં સ્કીમ મિલ્ક આવે છે, લો ફેટ મિલ્ક આવે છે, એ સારા કહેવાય. અચ્છા. દહીં ને બટર મિલ્કમાં વાંધો નથી. બટર મિલ્કમાં મલાઈ વધારે હોય, બહુ વધારે, તો એ કાઢી લેવી જોઈએ બરાબર. જો હાર્ટના દર્દી હોય તો. કારણ કે ફેટ તમે ગોળી ખાઓ છો કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે, સાથે આ ફેટ ઇન્ટેક કરો છો, એ ના થવું જોઈએ. ફરસાણ આપણે તમે વાત કરી, ફરસાણ રીહીટેડ ઓઇલમાં બનતું હોય તો એ ઝેર જેવું છે. અચ્છા. તેલ જેટલી ગરમ થાય એટલું આપણી માટે હાર્મફુલ છે. અચ્છા. એટલે એને સેચ્યુરેટ ફેટ બોન્ડ્સ વધે, એટલે સેચ્યુરેટ ફેટી એસિડ વધે છે, એટલે એ તેલ ખાઈએ તો આપણને નુકસાન કરે છે. અચ્છા. એટલે ફરસાણ ને બધું ખાવું, પણ લિમિટમાં ખાવું. અચ્છા. ગુજરાતી થાળીમાં છે, પણ આપણે લિમિટ રાખવું જોઈએ, લિમિટ વધવી ના જોઈએ. સાહેબ, વર્ષોથી કચ્છીઓ એક કચ્છનું લોકલ ફાસ્ટ ફૂડ દાબેલી એનાથી ટેવાયેલા છે. એ પછી ઘણા બધા ફાસ્ટ ફૂડે અત્યારના પોતાનું રાજ જમાવવાની કોશિશ કરી, પણ દાબેલી સાહેબ વન સાઇડેડ લોકો ખાય છે. અને સાહેબ દાબેલી દ્વારા કચ્છના અનેક લોકોનું ગુજરાન ચાલે છે, અને કોઈક માટે તો એ એક ટકનું ભોજન પણ છે. તો સાહેબ, એવા સંજોગોમાં કે જ્યારે લોકો પાસે કોઈ ઓપ્શન નથી, કે દાબેલી લોકોને ટેવ પડી ગઈ છે ખાવાની, તો શું દાબેલી ખરેખર હાર્ટને નુકસાન કરે છે? આમાં સિમ્પલ વસ્તુ કહું કે કોઈ પણ વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે ફ્રિકવન્સીમાં એ નુકસાનકારક છે. તમે વધારે રેગ્યુલર ખાતા હોય તો એ નુકસાન કરે છે. કેમ? કારણ કે એમાં બટેટા છે જે આપણને શુગર આપે છે, તેલ છે જે આપણને ફેટી એસિડ આપે છે, ચટણી ને બધામાં સોલ્ટ હોય જે આપણને સોડિયમ વધારે આપે છે. એટલે બીપી, શુગર ને કોલેસ્ટ્રોલ ત્રણ વધારાનો ભાગ ભજવે છે. બીમારી ન વધે, પણ એનું આપણે લિમિટ રાખવું જોઈએ. તમે રોજ ખાઓ એ ખોટું, અઠવાડિયે 15 દી એકવાર ખાઓ એનો કોઈ વાંધો નથી. પછી એવું નહીં અઠવાડિયે 15 દી ખાઓ ને તમે 4-5 વાર ખાઈ જાઓ તો એનો મતલબ રહેતો નથી. જે ખાવામાં ભાગ છે એ ભાગ અને માપ અને ફ્રિકવન્સી, એટલે કેટલી વાર ખાઓ છો એ ઓછું હોવું જોઈએ. ખાવાના વિરોધ કોઈનો નથી. સાહેબ, પીઝા, બર્ગર, વડાપાઉં આ બધું પણ અત્યારના માર્કેટમાં લોકો વધારે કન્ઝ્યુમ કરે છે. એટલે મેં તમને પહેલાં કીધું, પ્રોસેસ ફૂડનું જે અને જંક ફૂડની ઇન્ડસ્ટ્રી છે જે એ વધી છે, જે પ્રમાણે માણસો ખાય છે, એટલે એ એક ભાગ છે જે આપણને હાર્મફુલ છે. એટલે આ તમે દાબેલી ખાઓ, પીઝા, બર્ગર, વડાપાઉં જે પણ ખાતો હોય એની ફ્રિકવન્સી, એટલે અઠવાડિયામાં ખાતો હોય એની સંખ્યા રોજ ન ખાવી. અઠવાડિયે 15 દી એકવાર ખાઓ તો એ હાર્મ નહીં કરે. તમે રોજ ખાતા હોય તો 100% હાર્મ કરશે આ વસ્તુ. સાહેબ, પહેલાંના જમાનાના લોકો પણ દાબેલી તો ખાતા છે, અને અત્યારના લોકોમાં ફાસ્ટ ફૂડનું ચલણ વધી ગયું છે. તો હવે અને પહેલાંના ડાયટમાં શું ફરક છે? પહેલાંના માણસો ચાલતા હતા, એનું એક્ઝર્શન વધારે હતું. એ ખાતા કારણ કે એમની પાસે ઓપ્શન નહોતો. ઘરથી દૂર કામ કરતો હોય તો નજીકમાં ખાવાનું લઈ જવું શક્ય નહોતું, એટલે એ દાબેલી ખાતા. હવે તો માણસો ગાડી લઈને પોતે દાબેલી ખાવા જાય છે, ચાલતાય નથી. એટલે એ ડિફરન્સ છે. એક્ટિવિટી નથી, બરાબર. તમે ખાઓ એ બાળો તો વાંધો ના આવે, પણ એ જમાનો જે પહેલાં બાળતા હતા એટલું આપણે નથી બાળતા. એટલે આપણે આ બધી વસ્તુ ખાઈએ વધારે તો આપણને નુકસાન કરે. અચ્છા. સાહેબ, ખોરાકીમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન ફૂડ, એમાં હાર્ટની દ્રષ્ટિએ આપણે શું ડિફરન્શિએટ કરી શકીએ? વેજીટેરિયન ફૂડ અને નોન વેજીટેરિયન ફૂડ. વેજીટેરિયન ફૂડ 100% નોનવેજ કરતાં સારું હોય, પણ એમાં એ વસ્તુ છે કે વેજીટેરિયન ફૂડમાં પછી તમે વેજીટેરિયન ફૂડ ખાતા હોય અને જંક ફૂડ લેતા હોય સાથે તો એ મતલબ નથી. સમજાય. પણ નોન વેજમાં તે એગ ઇઝ ઓકે ઇન લેસ નંબર. 1 કે 2 પર વીક અથવા 3 પર વીક ઇઝ ગુડ, પણ એગનો નંબર એ વધારે સારો ના કહેવાય. એગમાં વ્હાઇટ ઇઝ બેટર દેન એગનો યેલો પાર્ટ, કારણ કે યેલો પાર્ટમાં કોલેસ્ટ્રોલ હોય. અચ્છા. પછી નોનવેજમાં પ્રોસેસ મીટ જે મળતું હોય બજારમાં, ઓકે, એ સાવ ખરાબ કહેવાય. સમજાઈ ગયું. પર ઓવરઓલ નોનવેજ ઇઝ હાર્મફુલ કમ્પેર ટુ દેટ, બીકોઝ કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય છે.
તમે નોનવેજ ફૂડ ખાતા હોય તો એમાં ફિશ જો તો ફિશ ઇઝ કોક લિમિટેડ નંબર ઓફ ફિશિસ છે ફિશ ખાતા હોય પોષણ ખાતા હોય તમે 15 દી અઠવાડિયે તો એ જ ચાલે, રેગ્યુલર ખાતા તો એ હાર્મફુલ છે. બરાબર. એટલે આમાં તે જે સંખ્યા અને કેટલી વાર તમે ખાઓ છો, કેટલું ખાઓ છો, કેટલી વાર ખાઓ છો, એ ભાગ ભજવે છે. સાહેબ, કેવો દેશી ખોરાક હૃદયના સ્વાસ્થ્ય માટે સારો છે? ઓછો ઘી, તેલ, માખણવાળો બરાબર, અને આપણો ટ્રેડિશનલ ખોરાક દાળ ભાત શાક રોટલી એ સારા છે. સાહેબ, અમારા રોટલા, ઓકે, ખીચડી આ સારું છે. સાહેબ, વડીલો એવું કહે કે એક કડી લસણ એ બ્લડ થિનરનું કામ કરે છે, શું એ સાચી વાત છે? લસણ ખરાબ નથી, પણ લસણ ચાલુ કરીને દવા બંધ કરવી એ ખોટું છે. એટલે આવું થાય છે એટલે કહું છું. બરાબર છે. લસણ લ્યો તો વાંધો નથી, ઇઝ સમથિંગ ગુડ ફોર યોર સ્ટમક, ફોર યોર બ્લડ, ફોર યોર આર્ટરીઝ. ઓકે. બટ એની કારણે તમે એવું નથી કે તમે લસણ લઈને હાર્ટની દવા બંધ કરી દો, બ્લડ થિનર બંધ કરી દો. સાહેબ, આજકાલ લોકો વિગન ફૂડને વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે. સાહેબ, જાણી શકું એ શું છે અને એનાથી હૃદયનું શું કનેક્શન છે? વિગન ફૂડ સારું છે. વિગન ફૂડ એટલે પ્યોર વેજીટેરિયન ફૂડ, ઓનલી પ્લાન્ટ બેઝ ફૂડ, નો મિલ્ક એન્ડ નો નોનવેજ. ઓકે. એ વિગન કહેવાય. ઓકે. સાહેબ, સ્મોકિંગ અને આલ્કોહોલ કેવી રીતે હાર્ટને નુકસાન કરે? સ્મોકિંગ જનરલી બહુ આમ હાર્મફુલ વસ્તુ છે. એલ્કોહોલ પણ એવું જ હાર્મફુલ છે. સ્મોકિંગની કારણે શું થાય? સૌથી પહેલી વસ્તુ, સ્મોકિંગ એક તો લોહી જાડું કરે, અચ્છા, પ્રોટીન ટેન્ડન્સી વધારે. બીજું, સ્મોકિંગ ઇન્ફ્લેમેશન એટલે નળીઓની અંદર સોજો વધારે, એટલે કોલેસ્ટ્રોલ ભેગું થાય, જામવાની શક્યતા વધારે થાય, અને એની કારણે પ્લાક ડિપોઝિશન, કોલેસ્ટ્રોલ જામે એટલે જે ઝડપે બ્લોક વધતા હોય એમાં હેલ્પ કરે. એટલે સ્મોકિંગ ને એલ્કોહોલ, એ સ્મોકિંગ એટલું હાર્મફુલ છે. એલ્કોહોલ આપણે વાત કરીએ તો એલ્કોહોલ સૌથી મોટી વસ્તુ કે એલ્કોહોલ લેવાથી બીપી વધે. અચ્છા. બરાબર, તમે થોડું એલ્કોહોલ લ્યો કદાચ ન વધે, પણ એલ્કોહોલ થોડી માત્રા વધારે લ્યો બીપી વધે. અચ્છા. હાર્ટ પર લોડ વધારે, ધબકા અનિયમિત થવાની શક્યતા વધારે છે. અને ત્રીજો ભાગ સૌથી મોટો કે એલ્કોહોલ લેવાથી ટ્રાઇગ્લિસરાઇડનો લેવલ વધે છે. અચ્છા. જે ફ્રી ફેટી એસિડ બ્લડમાં વધે, જેની કારણે કોલેસ્ટ્રોલ જામે એ વધે છે. એટલે ઇનડાયરેક્ટલી એ આપણને હાર્મ કરે છે. એટલે એવું નથી કે પહેલાં જોઈને માનતા કે એલ્કોહોલ આપણે 1 પેક કે 2 પેક પીએ તો ફાયદો થશે, એ વાત ભૂલી જવાની, એ ખોટી વાત છે. બીજું, રેડ વાઇન આપણે વાંચીએ સોશિયલ મીડિયામાં ઘણા કહેતો હોય, રેડ વાઇનમાં રિવાસ્ટ્રોલ કે એની વસ્તુ આવે, પણ એની પણ જે વાઇનની બોટલમાં કન્ટેન્ટ છે, જે બેનિફિશિયલ છે, જેમાંથી એન્ટીઓક્સિડન્ટ છે, કન્ટેન્ટ એટલી ઓછી છે કે તમે કાંઈ બેનિફિટ ના મળે તમને. સમજાઈ ગયું. એટલે એ જે બ્રાન્ડિંગ માર્કેટિંગ ગિમિક છે કે રેડ વાઇનથી આપણને ફાયદો મળે. સમજાઈ ગયું. સાહેબ, ECG, ઇકો, TMT એ શું છે અને તેનાથી શું ખ્યાલ આવે? ECG એટલે સામાન્ય ભાષામાં છાતીની પટ્ટી. આપણને છાતીના હૃદયના ધબકારા કેટલા છે, હૃદયની પટ્ટીમાં કંઈ ફેરફાર છે, અટેક છે કે નહીં, કે બીજી કંઈ તકલીફનો ડાઉટ છે, આપણને ખ્યાલ આવી શકે એમાંથી. ઇકો એટલે હૃદયની સોનોગ્રાફી, હૃદયના ખાના કેવા કામ કરે છે, વાલ કેવા છે, પમ્પિંગ કેવું છે, વાલ લીક છે કે નહીં, અને જે બે નસ હોય ફેફસાને લઈ જતી અને હૃદયમાંથી લોહી કાઢીને શરીરમાં પહોંચાડતી, એમાં કંઈ તકલીફ છે કે આપણને ખ્યાલ આવે એમાંથી. અચ્છા. TMT એટલે માણસ કોઈ પણ એક પેશન્ટને આપણે પટ્ટા પર દોડાવીએ છીએ, સાથે છાતીની પટ્ટી નીકળે છે, પટ્ટામાં 3 મીટર સ્પીડ વધે, સ્લોપ વધે અને જોર વધારે કરવું પડે, ધબકારા વધે, એટલે એ ધબકારા વધતા પટ્ટીમાં ફેરફાર આવે તો આપણને ખ્યાલ આવે કે હૃદય લોહી મળે છે કે નહીં. અચ્છા. એ આઈડિયા આવી શકે. TMT એવો ટેસ્ટ છે, સબ્જેક્ટિવ ટેસ્ટ છે, કારણ કે એમાં ઘણીવાર TMT પોઝિટિવ હોય, બ્લોકેજ ન પણ હોય, નેગેટિવ હોય તો પણ બ્લોકેજ હોઈ શકે. અચ્છા. પણ નેગેટિવ હોય તો બ્લોકેજની શક્યતા ઓછી કહેવાય. અચ્છા. સાહેબ, એવો કોઈ ટેસ્ટ છે કે જેનામાં હાર્ટ એટેક આવે પહેલાં આપણે એને ડાયગ્નોસિસ કરી શકીએ? એવો ટેસ્ટ નથી હાર્ટ એટેક આવે પહેલાં આપણે ડાયગ્નોસ કરી શકીએ, પણ આપણે નળીમાં બ્લોક છે કે નહીં વગર એન્જિયોગ્રાફી કર્યા, કેથેટર એન્જિયોગ્રાફી કર્યા ખ્યાલ આવી શકે. અચ્છા. કોઈકને લક્ષણ હોય, પ્રોપર આમ ક્લાસિકલ સિમ્ટમ ન હોય, TMT ડાઉટફુલ પોઝિટિવ એટલે પોઝિટિવ બોર્ડર લાઇન હોય તો આપણે એમાં CT એન્જિયો કરી શકીએ. એન્જિયોગ્રાફી જે કરીએ એ હાથ કે પગની નસમાંથી જઈને આપણે દવા નાખીને ફોટો પાડતા હોય છે. બીજી જે આ CT એન્જિયો છે એ ટેસ્ટના 2 પાર્ટ છે. પહેલું છે CT કેલ્શિયમ સ્કોરિંગ, એટલે CT સ્કેન કરીને આપણે જોઈએ કે નળીઓમાં કેલ્શિયમ જામ્યું છે કે નહીં, અને એ પછી એમાં નથી જામ્યું કે સ્કોર ઓછો આવે છે
400થી ઓછું આવતું હોય તો આપણે યુઝ્યુઅલી સીટી એન્જિયોગ્રાફી કરીએ. એટલે એમાં જે સામાન્ય રીતે આપણે બોટલ ચડાવીએ એ નસમાંથી દવા નાખીને ફોટો પાડી અને આપણને ખ્યાલ આવે એન્જિયોગ્રાફીમાં કે બ્લોકેજ છે કે નહીં. એ આપણે ત્યાં સિટી એનજીઓ થાય છે સાહેબ? રેગ્યુલરલી કરીએ છીએ આપણે, ત્યાં થાય છે. અચ્છા અચ્છા. એ રેડિયોલોજીસ્ટ કરતા હોય છે નીચે. ઓકે સાહેબ, એન્જિયોગ્રાફી એટલે શું? એન્જિયોગ્રાફી એટલે જે કેથેટર એન્જિયોગ્રાફી અમે કરીએ એ આપણે હાથ કે પગની નસમાંથી કરતા હોય છે. યુઝ્યુઅલી હાથની નસમાં કરતા હોય છે. જૂના જમાનામાં પગની નસોમાંથી વધારે થતી હતી. હાથની નસમાંથી આપણે નાનો એક ભાગ બેરો કરીએ, ત્યાંથી એક સોય મૂકી ટ્યુબ મૂકીને આપણે એન્જિયોગ્રાફી કરીને હૃદયની નળીમાં કેટલા બ્લોક છે આપણે જાણી શકીએ છીએ. અચ્છા ઓકે. તો સાહેબ, જ્યારે હૃદયની નળીઓમાં બ્લોકેજીસ આવે ત્યારે આપણે સાહેબ શું સારવાર આપી શકાય? જો એન્જિયોગ્રાફી કરીને બ્લોકેજ આવે તો ટ્રીટમેન્ટ 3 પ્રકારની થાય. એક છે આપણે દવા ચાલુ રાખીએ, એક છે આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ, ત્રીજું છે આપણે બાયપાસ કરીએ. જો લેફ્ટ સાઈડની મેઇન નસમાં બ્લોકેજ 50% ઓછું હોય અને બાકી નસોમાં બ્લોકેજ 70% ઓછું હોય તો આપણે દવા રાખીએ છીએ. અચ્છા. એન્જિયોપ્લાસ્ટી બાયપાસ કેટલા બ્લોક છે, કેટલી નહીં બ્લોક છે એ પરથી નિર્ણય લેવામાં આવે. અચ્છા. તો સાહેબ, અગર એન્જિયોગ્રાફીમાં બ્લોકેજીસ ફાઇન્ડિંગ થયું છે તો એની સારવારમાં આગળ આપ શું સજેસ્ટ કરતા હો છો? બ્લોકેજ છે, સિગ્નિફિકન્ટ બ્લોકેજ જેની સારવારની જરૂર છે તો અથવા એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ. 1 કે 2 બ્લોકેજ હોય તો એન્જિયોપ્લાસ્ટી આવે. ઘણા બધા બ્લોકેજીસ હોય, લેફ્ટ સાઈડની મેઇન નસમાં બ્લોકેજ હોય, પમ્પિંગ ઓછું હોય, વાલ લીક સાથે હોય, બીજી તકલીફ હોય જેને પણ બાયપાસ ટ્રીટ કરવું પડતું હોય તો એમાં બાયપાસ ઓપ્શન રહે. આની માટે એક સિન્ટેસ્કો કંઈ વસ્તુ આવે, એનાથી ખ્યાલ આવે કે બાયપાસ સારું કે એન્જિયોપ્લાસ્ટી સારી દર્દીમાં. અચ્છા. તો એ આપને ત્યાં જ ખ્યાલ પડી જાય ડ્યુરિંગ એન્જિયોગ્રાફી કરીએ એટલે આપણે કેસ કાઢી શકીએ, આપણે ખ્યાલ આવી જાય કે બ્લોકેજની પછી સ્ટેન્ટિંગ કે બાયપાસ શું કરવું. સાહેબ, શું આફ્ટર હાર્ટ એટેક બ્લડ થિનર્સ છે એ આજીવન લેવી પડતી હોય છે? બ્લડ થિનર્સ હોય અટેક પછી 1 વર્ષ સુધી 2 બ્લડ થિનર અને 1 કોલેસ્ટ્રોલ દવા ચાલતી હોય. વર્ષ પછી આપણે એને 1 બ્લડ થિનર અને કોલેસ્ટ્રોલ દવા કરી નાખીએ. હા, લાઈફ ટાઈમ લેવી જોઈએ. આ સાથે શુગર બીપીની દવા હાલતી હોય, પમ્પિંગ ઓછું એનીમાં દવા ચાલતી હોય, ધબકાની દવા ચાલતી હોય, આ દવા ચાલતી હોય છે. પણ હવે જમાનો આવી ગયો પોલીપિલનો, એટલે એક જ પિલમાં 2 કે 3 દવા આવી જાય તો એ પિલ બર્ડન એટલે ગોળીઓની સંખ્યા ઘટી ગઈ દર્દીઓને. અચ્છા. પણ દવા લાઈફ ટાઈમ લેવી જોઈએ. અચ્છા અચ્છા. તો શું એની સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે? કોઈ પણ વસ્તુ સાઈડ ઇફેક્ટ આપણે વાત કરીએ તો ફાયદો નુકસાન જોઈએ. તો રિસ્ક ને બેનિફિટ આપણે જોઈએ તો દવા ન લેવામાં રિસ્ક વધારે છે. અચ્છા. બેનિફિટ ઓછું છે. બરાબર છે. પર દવા લેવામાં બેનિફિટ વધારે છે. હા, કોઈ કન્ડિશન હોય જ્યાં બ્લીડિંગ થતું હોય કે બીજો કોઈ કોમ્પ્લિકેશન કે સર્જિકલ ઇન્ડિકેશન છે ત્યાં આપણે દવા બંધ કરીએ. પછી ટેમ્પરરી ટ્રીટમેન્ટ બંધ કરીએ, પછી ટ્રીટ કર્યા પાછા ચાલુ કરી દઈએ આપણે યુઝ્યુઅલી. અચ્છા. તો સાહેબ, હાર્ટ એટેક આવ્યા પછી ફરીથી નોર્મલ રિકવરી કેટલા દિવસોમાં આવતી હોય છે? આ સવાલ માણસને અટેકમાં ટ્રીટમેન્ટ કેટલા સમય પછી મળી, એનું પમ્પિંગ કેવું છે, બીજા જે ફેક્ટર્સ છે એની સાથે શુગર બીપી કોલેસ્ટ્રોલ બધું કેવું છે એ પરથી નિર્ણય લેવામાં આવે. યુઝ્યુઅલી અનકોમ્પ્લિકેટેડ એટલે તકલીફ વગરનું હાર્ટ એટેક જેમાં ટ્રીટમેન્ટ ટાઈમલી મળી ગઈ છે, સારું પમ્પિંગ છે, એને 1 મહિના પછી બેક ટુ નોર્મલ લાઈફ થઈ જાય. એટલે એમાં પછી સંપૂર્ણ નોર્મલ લાઈફ હોય એક્સેપ્ટ કે હેવી વર્ક અને એક્ઝર્શન આપણે ના પાડીએ અને ડ્રાઇવિંગ ના પાડીએ આપણે એટલીસ્ટ ફોર 42 દિવસ. પછી ધીમે ધીમે આ વસ્તુ શરૂ કરી શકે પણ એક્ઝર્શન હેવી ના કરે. એટલે 42 દિવસ સુધી ડ્રાઇવિંગ ના જ કરવી જોઈએ. અચ્છા. અને જેનું પમ્પિંગ ઓછું હોય 30%થી ઓછું હોય 35% ઓછું હોય એને આઈડિયલી ડ્રાઇવિંગ કરવું જ ના જોઈએ પછી પણ. અચ્છા. એનામાં ધબકા અનિયમિત થવાની શક્યતા રિસ્ક રહેતું હોય છે અને એની કારણે કોઈક વાર આપણને ડિઝાસ્ટર થઈ શકે એટલે ના પાડતા હોય છે. અચ્છા અચ્છા. સર્જરી કે મેડિસિન વગર ઓનલી લાઈફસ્ટાઈલ ચેન્જીસથી આપણે હાર્ટ ડિસીઝ રિવર્સ થઈ શકે? સર્જરી ને મેડિસિનથી વગર આપણે કરવા માગતા હોઈએ તો લાઈફસ્ટાઈલ ચેન્જીસમાં આપણે કરીએ પણ એનાથી શું થાય? હાર્ટના બ્લોકેજ મટી ના જાય. પહેલી વસ્તુ બ્લોકેજ સ્ટેબલ થાય, લક્ષણો મટે, ક્વોલિટી ઓફ લાઈફ માણસ ઇમ્પ્રૂવ થાય, એ પોતાનું કામ કહી શકે. પહેલાં દુખતું હોય દવા વગર આ બધી વસ્તુ કંઈ દવા પોતાનું કામ નોર્મલ જીવન જીવી શકે. બ્લોકેજ મટી જાય ના થાય. હા, જીવનશૈલી બદલે તો શ્વાસમાં ફેર પડે, પમ્પિંગ સુધરે એટલે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે અટેક પછી. પણ એ બધી વસ્તુ સુધારો લાવે પણ બીમારી મટતી નથી. બીમારી કંટ્રોલ થઈને આમ નોર્મલ ફેઝમાં આવી જાય છે. બ્લોકેજ મટતા નથી.
એમ ધારતા હોય બ્લોકેજ મટી જાય એમ કહેતા હોય તો એ ડેટા છે આઈવર સ્ટડી જે કેમેરા નાખીને હૃદયની નળીમાં જોઈએ એમાં બ્લોકેજ મળતા નથી. ક્યાં બ્લોકેજ મટે એ તમને સમજાવો તો ગઠ્ઠો હોય નળીમાં બ્લોકમાં અને દવા ચાલતી હોય ગઠ્ઠો ઉગડી જાય અને ગઠ્ઠાનો ભાગ બ્લોક કરતાં વધારે મોટો હોય એવા દર્દીમાં 70% બ્લોક હતું દવા રાખીને 20% 30% થઈ ગયો આપણે કહી શકીએ. પણ એ કેવું છે ગઠ્ઠો ઉગડી ગયો છે, બ્લોક નથી મટ્યો. સમજાય બરાબર. એટલે એવા દર્દી બહુ ઓછા હોય. બીજી વસ્તુ દિવાલમાં ફાટા પડે નસની અંદર તો એ ફાટા સમયસર રૂજાઈ જાય તો પણ આવું થઈ શકે કે બ્લોકેજ મટી ગયું. બ્લોકેજ છે 80% બ્લોક છે અને ફાટો પડેલો છે, 1-2 વર્ષ પછી એન્જિયોગ્રાફી ફરી થઈ હોય અને બ્લોકેજ મટી ગયું હોય એ રીતે. હા, લક્ષણ મળતા હોય દવાની કારણે, જીવનશૈલી બદલાવાને કારણે, પોતે હાલવાથી એક્ટિવિટી કરવાથી નાના બાયપાસ કોલેટરલ પોતે બનતા હોય એની કારણે લક્ષણ મળતા હોય. અચ્છા. પણ બ્લોકેજ મળતા નથી. સમજાય. સાહેબ, સામે કોઈ વ્યક્તિ અચાનક ઢળી પડે કે બેભાન થઈ જાય કે હાર્ટ એટેક આવે એવા કેસમાં ડૉક્ટર પાસે પહોંચતા પહેલાં એક સામાન્ય નાગરિકે શું કરવું જોઈએ? કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન. હવે આ શું છે તમને કહું. પેશન્ટ આવી ધડી પડે સુધી પેશન્ટ સીધું કરો, એકવાર બોલાવવાનો ટ્રાય કરો, રિસ્પોન્સ ન આપે તો સૌથી પહેલાં કોઈકને હેલ્પ માટે બોલાવો તો એમ્બ્યુલન્સને બોલાવો અને પછી બંને હાથ સાથે રાખીને છાતીના મધ્ય ભાગમાં પમ્પિંગ કરવાનું છે. અચ્છા. બરાબર. પમ્પિંગ કરી આપણે હૃદયને ચાલુ કરી લોહી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ મગજને અને શરીરની ગ્રંથિઓને. બરાબર. આ CPR કહેવાય. આ કરવું જોઈએ. સાહેબ, કાર્ડિયોલોજીના ક્ષેત્રે કચ્છમાં એવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જેમાં કચ્છના દર્દીઓને સારવાર લેવા માટે કચ્છની બહાર ન જવું પડે? છેલ્લા 5-7 વર્ષમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે ઓલમોસ્ટ. કોઈ નાની એવી વસ્તુ માટે અમદાવાદ જવું પડતું હોઈ શકે છે, બાકી જોવાની જરૂર પડતી નથી. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, વાલ રિપ્લેસમેન્ટ, બાળકોના હૃદયના કાણાઓ બંધ થાય છે, પગની નસોમાં બ્લોકેજ હોય થાય છે, વાલ સર્જરી થાય છે, આ બધું થાય છે. પેસમેકર થાય છે, AICD એટલે થાય છે, CRT થાય છે. એટલે આ બધી જે કોમ્પ્લેક્સ પ્રોસિજર છે પહેલાં માટે બધી વસ્તુ માટે અમદાવાદ જવું પડતું હતું, બધું થાય છે. આ નાની મોટી વસ્તુઓ છે જે કોમ્પ્લિકેટેડ હોય જેમાં કોક લેવલે એક કન્સલ્ટન્ટ હોય એની કાંઈ લિમિટેડ થતું હોય એની માટે કાંઈ જવું પડતું હોઈ શકે છે. એ સંખ્યા એ પેશન્ટનો વર્ગ બહુ નાનો થઈ ગયો છે. અચ્છા. સાહેબ, PMJ યોજના, આયુષ્માન કાર્ડ, ગવર્મેન્ટની આ યોજનાઓનો લાભ આપણે ત્યાં અવેલેબલ છે? હા, અમારે ત્યાં અવેલેબલ છે યોજના. સાહેબ, એનાથી દર્દીને શું લાભ થાય? દર્દીને યોજના હેઠળ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, પેસમેકર, ડિવાઇસીસ, પેરિફેરલ ઇન્ટરવેન્શન બધું મફતમાં થાય. સાહેબ, કચ્છમાં ભુજ સિવાય વિઝિટિંગમાં બીજે OPDમાં ક્યાં ક્યાં જાઓ છો? ભુજ સિવાય રેગ્યુલર ભુજ OPD સિવાય મુન્દ્રા, માંડવી, બિદડા, નખત્રાણા, ગાંધીધામ આટલી જગ્યાએ જાઉં છું. એટલે ઓલમોસ્ટ સાહેબ આખું કચ્છ તમે કવર કરી લ્યો છો. સાહેબ, હમણાં ઘણા વખતથી જોઈ છે કે જિમમાં જનારા લોકો પણ હૃદયરોગનો શિકાર થઈ જતા હોય છે. સાહેબ, એ કેવી રીતે? તમે ફૂટબોલ મેચમાં જુઓ કે પડી જાય છે ઘણીવાર. એમાંથી કેટલાય જણના ઓટોપ્સી થયેલા છે જેમાં હાર્ટની દિવાલ જાડી જોવા મળી છે. HOCM કહેવાય. આવી ઘણી બીમારી હોય જે ખ્યાલ નથી હોતી એની કારણે. હા, હાર્ટ એટેક હોઈ શકે છે, બધામાં નહીં પણ ઘણામાં હોઈ શકે છે. એ વાત સ્વીકારવી પડે. તમે જિમમાં જાઓ કે પહેલાં તમે પોતાને ફિઝિકલી ફિટ હોવો જોઈએ. તમે ચાલી શકો એવો પ્રયત્ન કરો, રેગ્યુલર વોકિંગ કરો. વોકિંગ થાય પછી તમે જીમ જોઈન કરો તો પ્રોબ્લેમ ના થાય. બીજું શું, તમે જીમ જતાં પહેલાં તમને એવું લાગે લક્ષણ થાય છે ચાલતા તો જીમમાં એક્સરસાઇઝ કરતાં લક્ષણ થાય છે તો પોતાનું કાર્ડિયક ચેકઅપ કરાવી લેવું જોઈએ એકવાર. સાહેબ, હાર્ટ એટેકના દર્દીઓને તો જીમ પ્રિફર નથી કરતા ને આપણે? હાર્ટ એટેકના દર્દી યુઝ્યુઅલી જીમ તરફ ના શકવું જોઈએ પહેલી વસ્તુ. આનું કાર્ડિયક રિહેબિલિટેશન પ્રોગ્રામ આખો હોય કે તમે હાર્ટ એટેક પછી રૂટીનલી એક્સરસાઇઝ ક્યારે શો કરો, જીમ શો કરવું કે એની બધું જોવું પડે. પમ્પિંગ સારું હોય, લાઈફસ્ટાઈલ સારી હોય, કોઈ તકલીફ ન હોય, હાલવા ફરવામાં લાઈફ નોર્મલ ચાલતી હોય, પછી જીમ શો કરો તો કરી શકાય. એમાં એરોબિક્સ કરવું સારું પહેલાં. અચ્છા. એરોબિક્સમાં કમ્ફર્ટેબલ છો તો તમે ટ્રેડમિલ કે એવું કરી શકો. આઈડિયલી એક વસ્તુ ટ્રેડમિલ પણ ના કરવું જોઈએ. બરાબર છે. એટલે એ વસ્તુ કરી ધીમે ધીમે યુ કેન ગો બેક ટુ નોર્મલ. જીમમાં બધું કરી શકાય પણ એક્સેસિવ હેવી વેટ ને એવું બધું ના લેવું જોઈએ પછી. સાહેબ, સ્ટ્રેસ, ઓછી ઊંઘ, મોબાઈલ પર સ્ક્રીન આવર્સ, આ લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ હાર્ટને ખરેખર ડેમેજ કરે? ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કરે છે.
ઓછી ઊંઘ બરાબર એ હાર્ટને આખી હેલ્થ બોડીની હેલ્થને અફેક્ટ કરે, હાર્ટને પણ અફેક્ટ કરે. સ્ટ્રેસ એ પોતે કોન્સ્ટન્ટ સ્ટ્રેસ હતું એટલે એડ્રીનલિન અને કોર્ટિઝોલ લેવલ વધારે હોય, જે આખા શરીરને હાર્મફુલ હોય. બીપી વધારે, કોલેસ્ટ્રોલ મેટાબોલિઝમ બદલાવે, શુગરનો લેવલ વધારે, એટલે હાર્મફુલ છે. અને મોબાઈલ સ્ક્રીન ટાઈમ, લેટ નાઇટ છે મોબાઈલ સ્ક્રીન ટાઈમ, જો મોબાઈલ જોવું, રીલ્સ જોયા રાખવી, ટાઈમ સ્પેન્ડ કરે અને એની કારણે રાત્રે મિડ નાઇટ સ્નેક્સ ખાય, એ બધી વસ્તુ બહુ હાર્મફુલ છે. અચ્છા. એટલે એક આપણને જીવનશૈલીનો નકારાત્મક ભાગ છે આપણી માટે આ બધી વસ્તુઓ હોવી. હવે એક રેપિડ ફાયર રાઉન્ડ તરફ આગળ વધીશું કે જેની અંદર આપે મને માત્ર એક શબ્દમાં જ જવાબ આપવાનો છે. તો સાહેબ, સૌથી પ્રથમ હું આપને પૂછીશ, સાહેબ, હૃદય માટે સૌથી સારો ખોરાક કયો? તેલ, ઘી, માખણ ઓછું અને આપણો પ્રોપર ડાયટ, રોટલી, શાક, દાળ, ભાત. હા. પીઝા, બર્ગર, વડાપાઉં કે દાબેલી? બેમાંથી થાય ઓછું અને માત્રા ઓછી, સંખ્યા ઓછી, માત્રા ઓછી અને પ્રમાણમાં ઓછું. બરાબર છે. સાહેબ, ચાલવું કે જીમ? ચાલુ. સાહેબ, સ્ટ્રેસ મુક્ત રહેવા માટે આપનો શું મંત્ર છે? વોકિંગ, ફેમિલી ટાઈમ, મોબાઈલ યુઝ લેસ. સાહેબ, શું સોશિયલ મીડિયા ઉપર મળતી ટિપ્સ સાચી હોય છે? બધી સાચી નથી હોતી, એટલે એને ફોલો કરીને ઘણીવાર આપણે ખોટી જગ્યાએ લેન્ડ થઈ જઈએ છીએ. અચ્છા. અને સાહેબ, આપના અનુભવ પરથી કચ્છની જનતાના હૃદયને સ્વસ્થ રાખવા માટે આપનો શું સુવર્ણ મંત્ર છે? ચાલો, શુગર, બીપી, કોલેસ્ટ્રોલ માપમાં રાખો, રેગ્યુલર જીવનશૈલી સુધારો, દુખાવો, ગભરામણ, તકલીફ થાય, લક્ષણ લાગે તો હોસ્પિટલ તરત પહોંચો. ડૉક્ટર સાહેબ, આ કન્વર્ઝેશન ખૂબ જ હેલ્પફુલ રહ્યું અને હું આશા રાખું છું કે કચ્છના લોકોને આપની સેવાનો નિરંતર લાભ મળતો જ રહેશે. આપ જ્યાં જ્યાં પણ કચ્છમાં જાઓ છો દરેક જગ્યાએ આપના પેશન્ટ્સને આ બાબતની જાણકારી મળતી જ રહેશે અને ભવિષ્યમાં ફરીથી કોઈ નવા ટૉપિક સાથે અમે તમને આવકારીશું. અને આપ આવ્યા, આપનો વેલ્યુએબલ સમય આપ્યો એ બદલ સાહેબ હું આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અગર મારા વ્યૂઅર્સને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય તો એક રિક્વેસ્ટ છે, આપની આસપાસ અવેરનેસ માટે, હેલ્થને સાચી રીતે અને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજવા માટે બિલકુલ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા પરિવારનું ધ્યાન અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. નમસ્તે.